હેલો ફ્રેન્ડ્સ, આવકવેરા પરિચય બીકોમ સેમ 3 યુનિટ 1 જેની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી, એમાંથી એક ચેપ્ટર આપણે અગાઉના લેક્ચરમાં કરેલું છે આવકવેરા ધારાનો પરિચય. આજે આપણે જોઈશું ચેપ્ટર 2 આવકવેરા ધારાની જે વ્યાખ્યાઓ છે. આગળ આપણે સમજ્યા હતા એ પ્રમાણે કોઈ પણ કાયદો સમજવો હોય તો કાયદામાં જે શબ્દ પ્રયોગો થયેલા હોય એ શબ્દ પ્રયોગોની ચોક્કસ વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. નહીંતર એક શબ્દ પ્રયોગ જે છે એની ચોક્કસ વ્યાખ્યા ન હોય તો એવું થશે કે દરેક વ્યક્તિ એના અર્થ બદલાશે, એની વ્યાખ્યાઓ બદલી નાખશે. એટલે એની ચોક્કસ વ્યાખ્યા થવી જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્યાખ્યાઓ ચેપ્ટર 2 જોઈએ. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે આવકવેરાના વિષયને સંપૂર્ણ રીતે આપણે સમજવો હોય તો મેં કહ્યું એ પ્રમાણે કાયદામાં આપેલી વ્યાખ્યાઓની સમજૂતી આવશ્યક છે. એટલે આવકવેરા કાયદામાં અને 1962ના જે એના નિયમો છે, આ નિયમોમાં જે શબ્દ પ્રયોગો થયેલા છે એ શબ્દ પ્રયોગોનો ચોક્કસ વ્યાખ્યા જે છે એ આવકવેરા ધારામાં આપેલી છે. એટલે 1961ના આવકવેરા ધારાની કલમ 1 મુજબ આ કાયદો જે છે એ સમગ્ર ભારતમાં લાગુ પડે છે. અને આ જે કાયદો જે છે એમાં જે શબ્દ પ્રયોગો થયેલા છે એ અને 1962ના જે આવકવેરાના નિયમોમાં જે શબ્દ પ્રયોગો છે એને આપણે 1 by 1 આજે એમાંથી કેટલાક મુખ્ય જે છે એ આપણે મુખ્ય આપણે સમજીશું. બાકી જેમ જેમ વિષય આગળ વધતો જશે એમ તમે ડિટેલમાં સમજતા જશો. તો સૌથી પહેલાં જોઈએ પહેલી વ્યાખ્યા જે છે આવકવેરો. તો આવકવેરો કોને કહેવાશે? તો અહીંયા આગળ કરદાતા જે છે, કરદાતા એટલે જે કર ભરનાર હોય, જે વ્યક્તિ કે જેની આવક તમે ગણી રહ્યા છો એ આવક પર જેને કર ભરવાનો થાય. તો કરદાતા જે છે ની પાછલા વર્ષની કુલ આવક પર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે મધ્યસ્થ સરકાર એટલે કે જે કેન્દ્ર સરકાર છે દ્વારા ઉઘરાવવામાં આવતા વાર્ષિક કર કે વેરા, બીજા શબ્દોમાં, ને આવકવેરો કહેવાય છે. શબ્દોમાં શું કહ્યું છે? પાછલું વર્ષ. હવે પાછલા વર્ષનો મતલબ શું થાય છે એ આપણે હવે આગળ સમજીશું. એટલે પાછલું વર્ષ એટલે કે જે વર્ષની આપણે આવક ગણતા હોય, જે વર્ષની આવક પર એને કર ચૂકવવાનો છે, એની એ વર્ષની કુલ આવક પર પ્રત્યેક નાણાકીય વર્ષ માટે એટલે કે દરેક વર્ષે દર વર્ષે જે આવક એને થાય છે એ આવક પર જે મધ્યસ્થ સરકાર કરવેરો ઉઘરાવે છે, વાર્ષિક કરવેરો ઉઘરાવે છે, એને આવકવેરો કહેવાશે. બરાબર સમજાયું? હવે આગળ જોઈએ તો બીજી વ્યાખ્યા જે છે એસએસસી, જે શબ્દ આગળ આપણે પ્રયોગ કર્યો, કરદાતા એટલે કે કર ભરનાર. બીજા શબ્દોમાં 3 વ્યાખ્યાઓ અહીંયા આગળ આપેલી છે. એટલે તમે જોઈ શકો એસએસસી, કરદાતા અને કર ભરનાર. આ 3 જે છે એટલે ત્રણેયનો મતલબ એક જ થશે, સાથે સમજતા નહીં, વચ્ચે સ્લેશ કરવાનું રહી ગયું છે. એસએસસી, કરદાતા, કર ભરનાર. એટલે હવે જોઈએ તો એસએસસી, કરદાતા અને કર ભરનાર વિશે જે માહિતી આપેલી છે એમાં આપણે જોઈએ તો આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા નાણાંની બીજી કોઈ રકમ ભરવા માટે જવાબદાર શખ્સ, અહીંયા શખ્સનો મતલબ શું થાય? શુદ્ધ ગુજરાતી શબ્દ છે. શખ્સ એટલે વ્યક્તિ થાય. એટલે અહીંયા આગળ પાછી આવકવેરા માટે વ્યક્તિ અને શખ્સ બંને પણ અલગ છે, જે આપણે આગળ સમજીશું. તો આવકવેરાના કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો કર ભરવા માટે અથવા બીજી કોઈ નાણાકીય જે રકમો છે એ ભરવા માટે જવાબદાર હોય એ વ્યક્તિ જે છે એ એસએસસી કહેવાશે. હવે જોઈએ કે બીજી રકમોમાં શું હોઈ શકે? બીજી કોઈ પણ રકમોમાં, જેમ કે દાખલા તરીકે એને કોઈ રકમનું વ્યાજ ભરવા માટે જવાબદાર છે, દંડ ભરવા માટે છે, અથવા તો ફ્રિન્જ બેનિફિટ ટેક્સ જે છે એ ભરવા માટે. ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એટલે તમને કોઈ સવલત મળતી હોય સરકાર તરફથી અથવા તમારા
માલિક તરફથી તમે પગારદાર છો અને માલિક તરફથી તમને ધારો કે કોઈ સવલત મળતી હોય, તો એ જે સવલત જે છે એ સવલતનો પૈસા એ તમને ધારો કે ગાડી તમને મફતમાં મળે છે, એમાં ફરવાની ગાડી, તમે કંપનીમાં નોકરી કરો છો અને ગાડી તમને મફતમાં મળી છે, તો એ તમને બેનિફિટ છે, તમારે ખર્ચો નથી કરવો પડતો. બીજો તો પર્સનલ ઉપયોગ પણ તમે કરો છો, તો એ જે છે એ સવલતનો જે ખર્ચ થાય છે એ વન ટાઈપ ઓફ શું છે, તમારી એક ઇન્કમ છે, તમારી એક આવક છે, કારણ કે તમારે ખર્ચ નથી કરવા પડતા અને તમને સવલત મળે છે, તમે વસ્તુ વાપરી શકો છો. એટલે એવી જે વસ્તુ છે તો એના પર એને ટેક્સ ચૂકવવો પડે છે. તો એ પ્રકારના જે ટેક્સીસ જે બધા છે એને શું કહેવાશે, ફ્રિંગ બેનિફિટ ટેક્સીસ જે છે, તો એ રકમો હોય. હવે બીજી વાત એ છે કે કાયદા હેઠળ પગલાં ન લેવાયા હોય તો પણ, એટલે કે એનો મતલબ એ થાય કે તમે એની ગણતરીમાં લીધેલી આવક છે કે છુપાયેલી છે કે તો પણ મૂળ ટૂંકમાં એ વ્યક્તિ કર ભરવાને જવાબદાર બની રહ્યો છે, તો એ શું કહેવાશે, એસએસસી કહેવાશે. બીજા શબ્દોમાં આપેલું છે, ડિટેલમાં બુકમાં આપેલું છે, તો હું તમને સમજાવી દઉં છું. તમારે એને ડિટેલમાં જે છે એની માહિતી અને વાંચવાનું બુકમાંથી, જેમ આગળના લેક્ચરમાં કહ્યું હતું એ પ્રમાણે આને વાંચવું પડશે. તમારે રીડ કરશો અને લેક્ચરને સમજશો, બંને થશે વારાફરતી, તો તમને ટોપિક સમજાઈ જશે. જે શખ્સ અંગે આ કાયદા હેઠળ તેની આવકની આકારણી અંગે, હવે અહીંયા નવો શબ્દ છે આકારણી, તો આકારણી આના પછીની સ્લાઇડમાં આપણે આકારણી જ સમજવાનું છે. આકારણી એટલે સિમ્પલ શબ્દમાં કેવું હોય તો કે ગણતરી, આવકની ગણતરી જે છે, ચોક્કસ કે ભાઈ આ આવક થઈ છે કે નથી એની સાચાપણું ચકાસવાનું અને ગણતરી કરવાની. તો તેની આવકની આકારણી અંગે, કે તેણે સહન કરેલ નુકસાનની આકારણી અંગે, કે તેને આપવાના રિફંડની રકમની આકારણી અંગે પગલાં લેવામાં આવ્યા હોય. ટૂંકમાં આ ત્રણેય બાબતો, એટલે કે એની આવક નક્કી કરવામાં આવી હોય, બીજું એને કોઈ નુકસાન કર્યું છે તો એ નુકસાન જે નક્કી કરવામાં આવે, અને એને કોઈ રિફંડ એટલે એને પૈસા પાછા આપ્યા હોય, તમે ટેક્સ ભરી દીધો છે અને પૈસા પાછા મળી રહ્યા છે, તો રિફંડની રકમની આકારણી થતી હોય, બરાબર. તો એ સમયે પણ શું થશે, આ જે વ્યક્તિની આ કામગીરી થઈ રહી છે, જે વ્યક્તિની આકારણી થઈ રહી છે, એ વ્યક્તિ શું કહેવાશે, એસએસસી કહેવાશે, કરદાતા કહેવાશે. એના પછી જે શખ્સ અંગે આ કાયદા હેઠળ અન્ય કોઈ શખ્સની આવકની આકારણી અંગે જે માટે તે આકારણી પાત્ર હોય, અહીંયા સમજો, અન્ય કોઈ વ્યક્તિની આકારણી જે તે વ્યક્તિ દ્વારા થતી હોય, તો એનો મતલબ શું થયો કે ધારો કે તમે કોઈ પાર્ટ ટાઈમ જોબ કરીને આવક કમાવો છો, તમારી ઉંમર 18 વર્ષની નાની છે, તમે માઇનોર છો, તો શું થશે, તમારી આવક જે છે એની ગણતરી કોની આવકમાં થશે, તમારા ફાધરની, તમારા પરિવારમાં જે પણ વ્યક્તિની સાથે તમે જોઈન્ટ કરો છો તમારા ફાધરની આવકમાં ગણતરી થશે. તો એ સમયે તમારા ફાધર શું કહેવાશે, કરદાતા કહેવાશે. એટલે અન્ય કોઈ શખ્સની આવકની આકારણી જે માટે તે આકારણી પાત્ર હોય, તમારા આવકની આકારણી માટે કોણ આકારણી પાત્ર થશે, તમારા ફાધર, તો એ શું કહેવાશે, એ પણ કરદાતા કહેવાશે. અન્ય શખ્સે સહન કરેલ નુકસાનની આકારણી અંગે, એટલે અન્ય શખ્સે સહન કર્યું હોય નુકસાન જે છે, તમે નથી કર્યું, તમારા ફાધરે કરેલું છે સહન નુકસાન, તો એ સમયે પણ શું થશે, અથવા એની આકારણી થતી હોય તો એ વ્યક્તિ શું કહેવાશે, કરદાતા કહેવાશે. અન્ય શખ્સને આપવાના રિફંડની રકમ અંગે પગલાં લેવામાં આવ્યા હોય, એટલે રિફંડ પણ અન્ય શખ્સને જ આપેલું છે. ટૂંકમાં આ બધામાં તમે અને તમારા ફાધર છે, આકારણી, તમારી આકારણી તમારા ફાધરના જે છે નંબરથી, એમના પાન નંબર, કારણ કે આમાં શું હોય, ઇન્કમ ટેક્સ માટે પણ એક અલગ ખાતું હોય, જેમ બેંકમાં ખાતું હોય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પણ એક ખાતું હોય જે તે કરદાતાનું, બરાબર. તો એ તમારું ઉંમર ન થયું એટલે તમારું ઇન્કમ ટેક્સ એકાઉન્ટ ઓપન થાય નહીં, એટલે શું થશે, એની આકારણી તમારા ફાધરના અકાઉન્ટમાં થતી હશે. એટલે આ બધી વસ્તુ, એમાં નુકસાન આવી જાય, રિફંડ પણ તમારું રિફંડ હોય તો પણ એ એમના અકાઉન્ટમાં જ ગણાશે, એટલે એ કરદાતા કહેવાશે. એ જ રીતે જે શખ્સ આ કાયદાની જોગવાઈઓ હેઠળ માની લીધેલ શખ્સ, હવે આ સમજો, માની લીધેલ શખ્સ ગણાય તેને પણ એસએસસી ગણાશે. માની લીધેલ શખ્સ જે છે કલમ 160ની પેટા કલમ 2 હેઠળ એસએસસીનો પ્રતિનિધિ પણ ધારી લીધેલ એસએસસી ગણાય. ધારી લીધેલ અને માની લીધેલ એક જ છે, બરાબર. એટલે આમાં કેવું હોય કે મારા ટેક્સની ગણતરી થતી હોય, પણ મારા ટેક્સની ગણતરી કરવા માટે ને એ બધી રકમો માટે હું શું કરું છું, એક મારો પીએ રાખેલો છે અને એ એજન્ટ બનાવું છું એને, તો એ વ્યક્તિ પણ શું કહેવાશે, મારા વતી કામગીરી કરી રહ્યો છે ટેક્સેશનની બધી, તો એ શું કહેવાશે, માની લીધેલ જે છે એસએસસી તરીકે ગણવામાં આવશે.
બરાબર. બીજું જે છે માની લીધેલ એસએસસી માં એવું હોય કે ઇંગ્લિશમાં એને કહેવાશે ડીમ્ડ ટુ બી એન એસએસસી. એસએસસી ઇંગ્લિશ શબ્દ જ છે, ગુજરાતી કરદાતા છે, પણ આપણે જનરલી એસએસસી શબ્દનો જ ઉપયોગ કરીએ. ડીમ્ડ. હવે આ જે છે ડીમ્ડ એસએસસી, એનો મતલબ શું થશે? તો એમાં કયા આવી શકે? તો કે કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, તો આવક હવે ટ્રસ્ટની છે, તો એના બધા ટ્રસ્ટીઓ શું કહેવાશે? માની લીધેલ એસએસસી કહેવાશે, કારણ કે ટ્રસ્ટના વતીથી એ કામ કરી રહ્યા છે. એ જ રીતે મરહૂમ શખ્સના કાયદેસરના પ્રતિનિધિ હોય. મરહૂમ શખ્સ એટલે કોઈ મરી ગયું છે અને હવે ચાલુ વર્ષે મરી ગયો હોય તો એના છેલ્લા વર્ષની આકારણી તો થવાની છે, ઇન્કમટેક્સ તો ચૂકવવાનો છે આવક પર. તો ત્યારે એનો જે પ્રતિનિધિ હોય એના વતીથી જે એજન્ટ કામ કરી રહ્યો છે એ શું કહેવાશે? એનો માની લીધેલ એસએસસી કહેવાશે. બરાબર. ધારી લીધેલ કરદાતા અથવા એસએસસી કહેવાશે. પછી એવા હોય કે બિન રહીશના હોય. બિન રહીશ તમારા માટે નવો શબ્દ છે, પણ બિન રહીશ એટલે એવો કે જે ભારત પાછલા વર્ષમાં જે તે વર્ષની આકારણી થઈ રહી છે એ વર્ષમાં ભારતમાં નથી, મેક્સિમમ ટાઈમ ભારતની બહાર રહ્યો છે. બરાબર. પણ આવક એને ભારતમાંથી કમાયેલી હશે તો એની ઇન્કમટેક્સનું અસેસમેન્ટ થશે. જ્યારે આકારણી થતી હશે ત્યારે કોઈ વ્યક્તિ જે વ્યક્તિ હાજર રહીને એની આકારણી કરાવતો હશે એટલે એ વ્યક્તિ નીમવો પડે. જે તે વ્યક્તિએ જે વ્યક્તિની આવકની ગણતરી થતી હોય એ વ્યક્તિ એક વ્યક્તિને નીમશે કે આ મારા વતીથી કામ કરશે, મારો એજન્ટ તરીકે કામ કરશે, તો એનો પ્રતિનિધિ તરીકે કામ કરે. તો એ પણ શું થશે? જે તે વ્યક્તિનો માની લીધેલ એસએસસી કહેવાશે. આગળ મેં કહ્યું પ્રમાણે સગીર છે, પછી ગાંઠપણવાળી વ્યક્તિ છે, મૂર્ખ હોય, આ બધાની કોઈ આવક થતી હોય તો એના જે આ બધાના મેનેજર તરીકે જે કામ કરે છે એ માની લીધેલ એસએસસી કહેવાશે. ક્લિયર? તો આ રીતે આ માની લીધેલ એસએસસી છે. એના પછી જે છે શખ્સ આ કાયદાની જોગવાઈઓ હેઠળ કસૂરવાર માની લીધેલ એસએસસી. હવે કસૂરવાર માની લીધેલ એસએસસી નો મતલબ જે છે કસૂરવાર માની લીધેલ એસએસસી, તો તેનો સમાવેશ પણ એસએસસીમાં થાય છે. કસૂરવાર માની લીધેલ એસએસસી એટલે કલમ જે છે 191માં ડિફોલ્ટર એસએસસી જે છે એની વાત કરેલી છે. અને એ એવો વ્યક્તિ હોય કે જે પગાર કે ડિબેન્ચર કે વગેરે જે મૂળ સ્થાને કર કપાત કરાવવાની હોય અને કરતો નથી, અથવા કરાયા પછી પણ પૈસા ભરતો નથી, કર ચૂકવતો નથી. કેટલીક બાબતો એવી હોય કે ટીડીએસ હોય, જે છે મૂળ સ્થાને કર કપાત, ટીડીએસ જેને કહેવાય. આ જે છે એ ક્યાંથી થશે? કે તમારો પગાર આવતો હોય તો પગારમાંથી ટીડીએસ સીધો કપાઈ જાય. બરાબર. મૂળ પગારમાંથી ટીડીએસ કપાય નહીં, પણ ઉદાહરણ તરીકે તમને આપી રહ્યો છું કે એ રીતે કપાઈ જાય. અથવા તમને કોઈ વ્યાજની આવક થાય છે, કોઈ રોકાણ કર્યું છે, રોકાણમાંથી વ્યાજની આવક થતી હોય તો એ આવકમાં ટીડીએસ કપાતો હોય, ડાયરેક્ટ કપાઈ દે, કંપની કાપીને જ આપે, એવું પણ બનતું હોય. ઘણી વખત એવું હોય કે તમને આપવાના હોય અને ટ્રાન્ઝેક્શન થતો હોય ત્યારે કાપી અને એને ભરવાના હોય, પણ તમે નથી ભરતા, તો એ શું થઈ જશે? કસૂરવાર એસએસસી ગણાશે. કારણ કે તમારે કર ભરવાનો છે ને તમે નથી ભર્યો, અને લીગલ છે, એને તમે છુપાવી શકશો નહીં. ક્લિયર? જેને કહેવાય વ્હાઇટ છે એટલે. બરાબર. તો આ હતી વાત એસએસસીની. હવે આગળ વધીએ. એના પછીની વ્યાખ્યા જે છે આકારણી. મેં આગળ તમને લગભગ આની ડિટેલ સમજાવી દીધી છે. હવે આપણે શબ્દો ખાલી સમજવાના છે. જોઈ લઈએ. કર ભરનારની પાછલા વર્ષની આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની. પાછલા વર્ષની આવક તપાસી શું નક્કી કરવાનું છે? એનું સાચાપણું નક્કી કરવાની. સાચાપણું નક્કી કરવાની અને કરની રકમ નક્કી કરવાની પ્રક્રિયાને આકારણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? આકારણી કહેવામાં આવે છે. તેમજ કાયદા પ્રમાણે કરવામાં આવતી ફેર આકારણી રીઅસેસમેન્ટ નો સમાવેશ આકારણીની વ્યાખ્યામાં થઈ જાય છે. એટલે અહીંયા આગળ ટૂંકી અને સીધી વાત છે કે પાછલા વર્ષમાં, પાછલું વર્ષ કોને કહેવાશે આના પછી આપણે સમજી લઈએ છીએ. પાછલા વર્ષમાં એટલે કે જે વર્ષની તમારી આવકની ગણતરી થઈ રહી છે એ વર્ષની જે આવકની સાચાપણું નક્કી કરવા ક્યારે થાય તમે સમજો છો. હવે આમાં આગળ શું, જે આવક તમે કમાઈ લીધી છે એના પર ટેક્સ ચૂકવવાનો થાય. હવે જ્યાં સુધી સપોઝ આપણે ફાઇનાન્શિયલ યરની વાત કરીએ તો 2019-20નું વર્ષ હોય તો 1/4/2019થી લઈને કઈ તારીખથી 1/4/2019થી લઈને ક્યાં સુધી હશે? 31/3/2020
20 સુધી હોય. આ વર્ષ જ્યારે 31/3/2020 પૂરું નહીં થાય, એ ડેટ પૂરી નહીં થાય ત્યાં સુધી નક્કી નહીં કરી શકાય કઈ આવક, કેટલી આવક થઈ છે. એટલે તમારે ઓબ્વિયસલી સીધી વાત છે કે ટેક્સ કયા વર્ષે ગણાશે? એના પછીના વર્ષમાં જ ગણવો પડશે. એટલે એના પછીના વર્ષને શું કહેવાશે? આ જે વર્ષે તમે આવક ગણી રહ્યા છો એ વર્ષ તમારું શું બનશે? પાછલું વર્ષ બનશે. જે વર્ષની તમે આવક ગણી રહ્યા છો એ તમારું શું છે? પાછલું વર્ષ છે. અને આની ગણતરી ક્યારે થશે? 31/3/2020 પછી જ થશે. એટલે એના પછી થાય એટલે કયું વર્ષ ચાલુ થઈ જાય? 1/4/2020 થી 31/3/2020 અરે 21 સોરી 31/3/2021 આવે. 31/3/2021 આવી જાય એટલે આ નવું વર્ષ ચાલુ થઈ ગયું. એટલે તમે ગણતરી કયા વર્ષે કરો છો? 20-21ના વર્ષમાં કરો છો. અને કયા વર્ષની ગણતરી કરો છો? તો કે 19-20ના વર્ષની ગણતરી કરી રહ્યા છો. કયા વર્ષની કરી રહ્યા છો? 2019-20ના વર્ષની ગણતરી આપણે કરી રહ્યા છીએ. તો આ તમારું શું કહેવાશે? પાછલું વર્ષ કહેવાશે. અને 20-21 એ તમારું શું કહેવાશે? આકારણી વર્ષ કહેવાશે. સમજાયું? હા, એ બંને વસ્તુ સમજાવી દીધી. પણ આજે તમે ગણતરી કરી રહ્યા છો એને શું કહેવાશે? આકારણી કહેવાશે. હવે આ બધા ટોપિક આપણે સમજી લીધા. જોઈએ એના પછી કે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે. સમજાયું તમને આગળ? એ રીતે 19-20 જે છે એની તમે ગણતરી કરો છો અને ક્યારે કરી રહ્યા છો? તો કે 20-21માં. તો 20-21નું વર્ષ એ શું કહેવાશે? આકારણી વર્ષ. અને તમે ગણતરી જે કરો છો એને શું કહેવાશે? આકારણી કહેવાશે. બરાબર? અને જે વર્ષની ગણતરી થઈ રહી છે એને શું કહેવાશે? પાછલું વર્ષ. અહીંયા પાછલું વર્ષ વારંવાર આ શબ્દો આવે છે, પાછલું વર્ષ. તો ભાઈ એ સમજી લો કે પાછલું વર્ષ કોને કહેવાય? તો કે જે વર્ષ દરમિયાન કરદાતાની પાછલા વર્ષની આવકની આકારણી કરવામાં આવે છે તેને આકારણી વર્ષ કહે છે. અને આકારણી વર્ષ 1 એપ્રિલે શરૂ થાય છે અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચના રોજ શું થાય છે? પૂરું થાય છે. જે રીતે સમજાયું એ પ્રમાણે. હવે જોઈએ પાછલું વર્ષ. તો જે વર્ષે આકારણી કરવાની હોય તેની તરત આગળના તારીખ 31મી માર્ચના રોજ પૂરા થતા 12 માસનો સમય. શબ્દમાં વ્યાખ્યા આ રીતે થશે કે જે વર્ષે તમે આકારણી કરી રહ્યા છો એનાથી આગળનું વર્ષ જે છે એ આગળનું વર્ષ કઈ તારીખે પૂરું થતું હોય? 31મી માર્ચે પૂરું થતું હોય. એના આગળના 12 મહિના એટલે કઈ આવે? 1/4. એ પણ નાણાકીય વર્ષે જ આવશે. તો હવે જોઈએ આપણે જે મેં તમને સમજાય એ પ્રમાણે એક ઉદાહરણ આપણે લીધું છે કે સપોઝ આમાં 1/4/2017 થી 31/3/2018. હવે જો 1/4/2017 થી 31/3/2018. બીજું વર્ષ કયું છે? 1/4/2018 થી 31/3/2019. હવે આમાં શું થશે કે 1/4/2018 થી 31/3/2019માં તમે ગણતરી કરશો. કયા વર્ષની કરશો? તો કે આગળના વર્ષની. તો આ જે ગણતરી છે 1/4/2017 31/3/2018 થયું. તો એ વર્ષ તમારું શું થશે? પાછલું વર્ષ. અને પેલું શું થશે તમારું? આકારણી વર્ષ કહેવાશે. ક્લિયર? આગળ એ જ વસ્તુ મેં તમને સમજાવી છે. હવે એ જ રીતે ધારો કે આના પછી આવે 1/4/2019 થી લઈને 31/3/2020. તો એ આકારણી વર્ષ હોય તો 1/4/18 થી 31/3/19 શું થઈ જશે? પાછલું વર્ષ થઈ જશે. સમજાયું? આ
તો આ રીતે પાછલું વર્ષ અને આકારણી વર્ષે ચાલ્યા કરે છે, બરાબર. જેમ કે આમાં 17, 18 પાછલું વર્ષ છે તો એની ગણતરી થતી હોય 18, 19માં, એટલે 18, 19 આકારણી વર્ષ બનશે. એ જ રીતે આગળ વધીએ, જેમ અત્યારે જોઈએ તો 19, 20 અને તો 18, 19ની ગણતરી થશે ત્યારે ક્યારે થશે? એ 19, 20માં થશે. તો 19, 20 આકારણી વર્ષ બનશે અને 18, 19 શું બનશે? પાછલું વર્ષ બનશે. એ જ રીતે આગળ જઈએ તો અત્યારે કયું વર્ષ ચાલે છે? જેમ મેં તમને કહ્યું પ્રમાણે અત્યારે આપણે 31 માર્ચ પછી 2020 પછીની વાત કરીએ તો 1/4/2020 લઈને 1/4/2020 લઈને એક 4/2020 લઈને 31/3/2021 ચાલે છે. 1/4/20 કયું ચાલે છે? 31/3/21 નું નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે. તો આ જે નાણાકીય વર્ષ છે એમાં આકારણી થશે. કયા વર્ષની થશે? તો કે 19-20ના, બરાબર. તો અત્યારે આપણે આકારણી વર્ષ કયું ચાલી રહ્યું છે? 20-21 અને પાછલું વર્ષ કયું છે? 19-20. ક્લિયર? ચલો આગળ વધીએ. એના પછી અને એ જ વસ્તુ શોર્ટમાં કહી દીધી છે કે ટૂંકમાં જે વર્ષની આવકની તપાસ અને ગણતરી કરવામાં આવે તે વર્ષ પાછલું વર્ષ કહેવાય છે અને આ આવક જે વર્ષમાં ગણાય તે વર્ષ આકારણી વર્ષ કહેવાય છે. દાખલા તરીકે 2017-18ની વાત કરી આપણે. દાખલા તરીકે 2017-18ની આવકની ગણતરી જે છે વર્ષ પૂરું થયા પછી વર્ષ 2018-19માં થશે. તો આમાં વર્ષ 2017-18 પાછલું વર્ષ ગણાશે, જ્યારે વર્ષ 2018-19 આકારણી વર્ષ ગણાશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ સખસ. સખસ એટલે આવકવેરા ધારાની કલમ 2 એની પેટા કલમ 31માં આવકવેરો ભરવાને જવાબદાર શખ્સોની એક યાદી આપવામાં આવેલ છે. એને શખ્સ કહેવાશે. વ્યક્તિ અને શખ્સ અહીંયા થોડો તફાવત રહેશે. હવે જોઈએ આપણે તો શખ્સમાં કયા કયા આવશે? કોઈ પણ વ્યક્તિ, ફિઝિકલ વ્યક્તિની વાત છે, બરાબર, જીવંત વ્યક્તિ આપણે કહીએ છીએ. પછી હિન્દુ અવિભક્ત કુટુંબ, નવો શબ્દ છે નહીં તમારી માટે, બરાબર, HUF જે છે હિન્દુ અવિભક્ત કુટુંબ, હિન્દુ અનડિવાઇડ ફેમિલી. એના પછી કંપની, કોર્પોરેટ કંપનીઓ જે છે એ બધી જ કંપનીઓ શખ્સની વ્યાખ્યામાં આવશે. પેઢી, ભાગીદારી પેઢીઓ છે અથવા તો હિન્દુ અવિભક્ત કુટુંબની જે પેઢીઓ છે એ પણ શું કહેવાશે? શખ્સની વ્યાખ્યામાં આવશે. શખ્સોનું મંડળ અને અથવા વ્યક્તિઓનો સમૂહ, સમજાય છે? શખ્સોનું મંડળ અને વ્યક્તિઓનો સમૂહ. થોડુંક એમાં આપણે સમજી લઈએ કે તફાવત શું છે. તો શખ્સોનું મંડળ એટલે એક એસોસિએશન છે, જ્યારે વ્યક્તિઓનો સમૂહ એ શું છે? બોડી છે અથવા બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ જેને કહેવાશે. એક સમૂહ છે, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિઓનો સમૂહ છે, એસોસિએશન નથી. પેલું એસોસિએશન છે તો કંઈક પર્ટિક્યુલર હેતુ માટે બધા એકઠા થયેલા હશે અને મંડળ બનાવ્યું હશે. જ્યારે વ્યક્તિઓનો સમૂહ જે છે એમાં પણ સમૂહ છે પણ એક જ પ્રકારના લોકો હશે. હવે સ્વૈચ્છિક રીતે રચવામાં આવે છે. મંડળ એ કેવા છે? સ્વૈચ્છિક રીતે એની રચના થશે. જ્યારે વ્યક્તિઓનો સમૂહ એ કઈ રીતે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ જે છે કઈ રીતે બનતા હશે? કાયદાના હેઠળ રચવામાં આવતા હશે. મંડળમાં કેવું હોય કે કોઈ વ્યક્તિ ન હોય અને બિન વ્યક્તિ હોય એ પણ એમાં જોડાઈ શકે છે. જ્યારે વ્યક્તિઓના સમૂહમાં ફક્ત શું થશે? વ્યક્તિઓ જ જોડાઈ શકશે, બરાબર. તો આ જે છે શખ્સો એ એસોસિએશન ઓફ પર્સન જેને કહી શકાય એ કહેવાશે, એ મંડળ કહેવાશે. જ્યારે પેલું શું છે? વ્યક્તિઓનો સમૂહ છે, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર. હવે આગળ વધીએ. હા, સોરી, રહી ગયું. સ્થાનિક સ્વરાજની સંસ્થા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહેવાશે? તમારી જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો જે છે એ બધી શું છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે, મ્યુનિસિપાલિટી જે છે. અને છેલ્લે કૃત્રિમ વ્યક્તિ તરીકે, બરાબર, આર્ટિફિશિયલ પર્સન જે છે, કાયદેસર ગણાતા શખ્સો. એમાં બધા જ આવી જાય. જે ઉપરમાં નથી આવતા એવા બધા જે કૃત્રિમ વ્યક્તિઓ છે, કારણ કે ઉપરમાં હિન્દુ વિભક્ત કંપની આવી ગઈ, પેઢી આવી ગઈ, શખ્સોના મંડળ આવે, એ બધા કૃત્રિમ જ છે. પણ એના સિવાય પણ કોઈ હોય તો એ પણ શું કહેવાશે? આમાં આર્ટિફિશિયલ જ્યુડિશિયલ
પર્સન જેને કહેવાય એ કૃત્રિમ વ્યક્તિઓ બધા આવશે. એના પછી છે આકસ્મિક આવક. શબ્દ પ્રમાણે એનો અર્થ છે આકસ્મિક, એવી આવક કે જેની કોઈ ધારણા જ ન હોય અને સડન થઈ જાય, જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન ન થતું હોય અને અસ્થાયી પ્રકૃતિની હોય તેને આકસ્મિક આવક ગણાય. પુનરાવર્તન નથી થતું, બરાબર. જેમ કે તમારો પગાર તમને ખબર દર મહિને આવવાનો છે, ભાડું મકાનનું દર મહિને આવવાનું છે, તો એ તમારી ચોક્કસ આવક છે. જ્યારે પેલા આકસ્મિક આવકમાં ચોક્કસ ના હોય, તમે સટ્ટો રમવા ગયા છો અને જીતી ગયા, તો એ તમારું શું છે? આકસ્મિક આવક છે. એ જ છે, બીજી કોઈને આકસ્મિક આવકની વ્યાખ્યા એ જ થાય. જેમ કે વ્યૂહરચના હરીફાઈ, બરાબર છે. વ્યૂહરચના હરીફાઈ હોય તો એમાં તમે જીતો છો, ઘોડાદોડ ના દાવમાં તમે જીતો છો, બરાબર. તમે બેટ લગાવો છો, શરત લગાવો છો અને જીતો છો. લોટરી તમે ટિકિટ ખરીદી છે જીતો છો. તમે કેબીસીમાં જીતો છો, કોણ બનેગા કરોડપતિ, તો એમાં જીતો છે. તમારી શું છે? આકસ્મિક આવકો છે. બહુ સરળ વ્યાખ્યા છે. એના પછી હવે જોઈએ કર ચોરી. 3 ટોપિક છે જેની વ્યાખ્યાઓ પેપરમાં આપણે વધારે પૂછીએ છીએ, અને જે છે કર ચોરી, કર ટાળણ અને કર આયોજન. તો ત્રણેય આપણે સમજીએ. કર ચોરી સીધો શબ્દ છે ચોરી, એટલે આમાં સીધું છુપાવવાનું જ છે. જે ઉપાયો દ્વારા ગેરકાયદેસર રીતે કર ઓછો ભરવામાં આવે છે તેને કર ચોરી કહે છે. આવી કર ચોરી શિક્ષાને પાત્ર બને છે, અપરાધ છે, દંડનીય અપરાધ છે. તમે ચોરી ટેક્સ કરો, ભરતા નથી, ટેક્સની ચોરી કરો, તો આમાં શું થઈ શકે? સીધું છે, તમે વિચારી શકો. તમારે ટેક્સ ઓછો કરવો હોય તમારે શું કરવું? કાં તો આવક ઓછી બતાવવી પડે, કાં તો ખર્ચા વધારે બતાવવા પડે. આ થઈ શકે. એનાથી શું થાય? તમારી આવક ઓછી થાય તો તમારે કર ઓછો ભરવો પડે. તમે ખર્ચા વધારે બતાવો છો તો શું થઈ જશે? તમારી આવક ઘટી જશે, કુલ આવક જે છે. અને એના કારણે શું થશે? તમારી જે ચોખ્ખી આવક આવતી હોય શું થશે? કર ઓછો ભરવો પડશે. એટલે એવા ઉપાયો કરાય, અને બધા ગેરકાયદેસર છે. ખર્ચા કંઈ વધારવા માટે તમે ખોટા બિલ મૂકો તો ગેરકાયદેસર છે. તમે આવકને વ્હાઇટમાં ન બતાવો અને સીધી કેશમાં લઈ લો છો, બરાબર, રોકડમાં લઈ લો અને ક્યાંય ચોપડે હિસાબ ન બતાવો, બિલ ના બનાવો, બિલો ના બતાવો, એના તો શું થશે? ગેરકાયદેસર છે, ઇનલીગલ પ્રેક્ટિસ છે. ક્લિયર? હા, આ ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો. તમે ટેક્સ બચાવો શું કરો છો? ભાગો જ લઈને, તો એ તમારી કર ચોરી છે. આગળ જોઈએ કર ચોરીના રસ્તા કયા કયા છે, કઈ રીતે થઈ શકે. લગભગ આપણે ચર્ચા કરી લીધી. જોઈએ તો પણ ખરેખર આવક છુપાવે. મેં કહ્યું એ પ્રમાણે તમારી ખરેખર આવક જે હોય પેટીની એ છુપાઈ દેવામાં આવે હિસાબોમાં ગણ. એ જ રીતે ખર્ચ વધારે બતાવવામાં આવે, ખોટા હિસાબો. આ બંને કરવા માટે શું થાય? ખોટા હિસાબો જ રજૂ કરવા પડે અને નિયમોનો ભંગ કરવામાં આવે. નિયમોનો ભંગ થઈ જાય તો એનાથી શું થશે? કર ચોરી થશે. નેક્સ્ટ જોઈએ આપણે તો કર પરિવર્જન, બરાબર. એટલે કાયદાની જોગવાઈનો ભંગ કર્યા વિના કાયદાની છટકબારીના લાભ લઈને કર ઓછો ભરવાની યુક્તિ. સરળ ભાષા છે. કાયદામાં છટકબારીનો ઉપયોગ કરવાનો, કાયદાનું ખોટું અર્થઘટન કરવાનું, અર્થઘટન કરીને છટકબારી શોધી લેવાની અને પછી શું કરવાનો? કર ઓછો ભરવાનો. એવી જેટલી યુક્તિઓ છે એનો ઉપયોગ કરીને કર ઓછો ભરવામાં આવે તો એને શું કહેવાય? જેમાં કૂદી લેવાનું, ટેક્સ કૂદીને નીકળી જવાનું, બરાબર. તો એ રીતે એમાં કઈ કઈ યુક્તિઓ છે જોઈએ તો દંભી કે આભાસી યુક્તિઓ. હવે આનો મતલબ શું થશે? દંભી કે આભાસી યુક્તિઓ એટલે તો આમાં એ મેં કહ્યું એ પ્રમાણે કે શું કરશે? કાયદો જે છે એનું અર્થઘટન ખોટું કરવામાં આવશે. કાયદાનું અર્થઘટન જે છે ખોટી રીતે કરવામાં આવશે અને એનો ઉપયોગ કરી અને શું થશે કે ટૂંકમાં કર પરિવર્તનમાં દરેક જગ્યાએ ગેરકાયદેસર રીતે છટકબારી શોધવી હોય તો શું થઈ શકે? તો કાયદાનું ઉલ્લંઘન જ કરવું પડે, કાયદાનું ખોટું અર્થઘટન જ કરવું પડે. ઉલ્લંઘન એટલે કાયદાનું ખોટું અર્થઘટન જ કરવામાં આવશે. એટલે એમાં અલગ અલગ રીતે થઈ શકે. દંભી કે આભાસી યુક્તિનો ઉપયોગ કરીને પછી જે કાયદાનો મૂળ ઉદ્દેશ જ માર્યો જાય, કાયદો જે ઉદ્દેશથી બનાવેલો હોય એના એ હેતુ જ આમે ખોટું અર્થઘટન થઈ રહ્યું છે એટલે મૂળ ઉદ્દેશ તો શું થવાનો છે? માર્યો જ જવાનો છે. પછી કાયદાનું હાર્દ પરાજિત થતું હોય, એ જ વસ્તુ છે, હાર્દ પરાજિત જ થવાનું છે. તમે કાયદાનું ખોટું અર્થઘટન જ કરી રહ્યા, વાક્યનું અર્થઘટન જ ખોટું કરી રહ્યા છો, તમે શબ્દોનું અર્થઘટન જ કરી રહ્યા છો, અનિશ્ચિત તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો, તો તમે શું થશે? કાયદાનો હાર્દ મરી જવાનું છે. એના પછી હકીકતની વિકૃત રીતે રજૂઆત છે. ખોટું અર્થઘટન કઈ રીતે થઈ જશે કરી શકાય? તો કે એની વિકૃત રજૂઆત કરવામાં આવે. અને કાયદાનું ચુસ્તપણે અર્થઘટન જેમાં કાયદાનો ઈરાદો
નષ્ટ થતો હોય, બરાબર. એટલે આ રીતે મૂળ ટૂંકમાં કાયદાની છટકબારી શોધી અને કર શું કરી દેવામાં, ટાળી દેવામાં આવે, એને કર પરિવર્જન કહેવાશે. એના પછી જોઈએ કર આયોજન. આ એક કાયદેસરની કામગીરી છે અને સિસ્ટેમેટિક વેમાં કરવામાં આવે છે. આમાં તમે શું કરો છો, આયોજન શબ્દનો ઉપયોગ કરો. તમે સમજો, આયોજન એટલે કરદાતા કરનું ભારણ ઘટાડવા માટે કાયદા દ્વારા મળતી કપાતો શું કરે છે, કાયદા દ્વારા મળતી જે કપાતો છે, કર મુક્તિ છે, રિબેટ છે, રાહતો છે, વગેરેનો લાભ લે છે. કાયદામાં એવું હોય કે તમે ઇલેક્ટ્રિસિટી કંપનીના બોન્ડમાં અથવા સરકારના કિસાન વિકાસ પત્રોમાં કે એમાં રોકાણ કરો છો તો તમને આવકમાંથી મુક્તિ મળે છે. જેમ એટીસી 80 કલમ 80C હેઠળ જે કર મુક્તિ અથવા રાહતો મળે છે એ રીતે તમને રાહત મળે છે. ધારો કે તમે કોઈ મકાન વેચીને નવું મકાન તરત જ ખરીદી લો છો, તમારી પાસે એક જ મકાન છે ભાડાનું ઘરનું રહેવા માટે, અને વેચીને તમે નવું મકાન ખરીદો છો, તો એમાં તમને જે મૂડી નફાની આવક થાય છે એ તમને એમાંથી કપાત તરીકે બાદ મળે છે. આવું બધામાં કપાતો છે, તો એનો તમે ઉપયોગ કરો છો, લાભ લે છે અને પોતાની તમામ આવકોનું સંપૂર્ણપણે કાયદેસર રીતે આયોજન કરે છે, તેને કર આયોજન કહેવાય. અને આવું આયોજન સંપૂર્ણપણે કાયદેસર છે. આગળ વધીએ. ટેક્સ પ્લાનિંગ. એમાં તમે જુઓ, બજેટ તમારો ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે પ્લાન કરો છો, પૈસા ક્યાં રોકવા, કઈ રીતે રોકવા, એનું પ્લાનિંગ કરો છો. ક્લિયર? એના પછી જોઈએ કરવેરા આયોજનના હેતુઓ કયા છે. હેતુ સ્પષ્ટ છે, સીધો હેતુ છે. શું આયોજનનો હેતુ હોય તો કે કરવેરાના બોજમાં ઘટાડો કરવો છે, ઉત્પાદક રોકાણ કરવા છે. તમે ઘટાડો કરવા માટે શું કરશો તો કે કરમાં કપાતો અને રાહતો મેળવવા માટે રોકાણ કરો છો, અને રોકાણ કરો છો એટલે તમારામાં શું આવશે, આર્થિક સ્થિરતા આવશે, તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી રહેશે, આર્થિક સ્થિરતા આવશે. એ જ રીતે કાનૂની ઝઘડાઓ ઓછા કરવા, કારણ કે તમે કર ચોરી નહીં કરો એટલે કાનૂન તમારા ઉપર કેસ નહીં થાય, કેસ નહીં થાય તો તમારે એમાં ઝઘડવું નહીં પડે. બાકી તો કર ચોરી કરીને એવું હોય તો શું થશે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને નોટિસ ફટકારશે, એમાં પછી તમે કોર્ટમાં જશો અને કેસ થશે અને એવા ઝઘડા ચાલ્યા જશે. જ્યારે પ્લાનિંગ કરેલું હશે તો સાચું છે, બરાબર, એમાં કશું ગેરકાયદેસર છે નહીં, તો કોઈ ઝઘડો થવાની સવાલ છે રહેતો નથી. અર્થતંત્રનો તંદુરસ્ત વિકાસ થાય છે. હા, તમે ટેક્સ ભરો છો, સરકારને પૂરો ટેક્સ મળે છે, તમારું રોકાણ પણ થાય છે. રોકાણ થાય છે તો તમે કોમર્સના વિદ્યા સમજાય છે કે બજારમાં રોકાણો વધશે, જેટલા રોકાણો વધશે એટલું શું થશે, ઇકોનોમી સુધરશે, તો અર્થતંત્રનો શું થશે, તંદુરસ્ત વિકાસ થશે. ક્લિયર? તો આ વાત હતી. વ્યાખ્યાઓમાં આપણે બધી વ્યાખ્યાઓ સમજવાની જરૂર હતી નહીં, જેટલી મહત્ત્વની વ્યાખ્યાઓ હતી, જે મુખ્ય હતી, જેની જરૂરિયાત છે. જેમ કે આમાં બીજી વ્યાખ્યાઓ આપેલી છે, આવકની વ્યાખ્યા છે, ડિવિડન્ડની વ્યાખ્યા છે, ખેતીની આવકની વ્યાખ્યા છે, અને તમે વાંચી શકો છો ઘરે. એમાં આપણે આપણા સિલેબસ પ્રમાણે આપણે આગળ જે સમ શીખવાના છે, એક્ઝામ્પલ શીખવાના, બીજા ચેપ્ટર શીખવાના છે, એમાં એ બધાની જરૂરિયાત બહુ ઓછી છે. એટલે આપણે આમાં જે મુખ્ય હતી એના પર વધારે ફોકસ કર્યો છે, અને પરીક્ષામાં પણ જે વધારે પૂછાય છે એના પર ફોકસ કરેલો છે. ક્લિયર? તો આ લેક્ચર પણ અહીંયા આપણે શું કરીએ છીએ, ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચર આપણે મળીશું, જેમાં યુનિટ 2ની ચર્ચા કરીશું. યુનિટ 2માં આપણે સમ આવશે, એક્ઝામ્પલ આવશે અને થિયરી પણ છે, તો એ આપણે હવે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ. મળીશું હવે આવતા લેક્ચરમાં. થેન્ક યુ. ટેક કેર એન્ડ સ્ટે હોમ.